મેહુલ લાખાણીના અપમાનજનક નિવેદનથી શહેરી સંગઠનોમાં ખળભળાટ, તાત્કાલિક કાર્યવાહીની માંગ. મહેન્દ્રસિંહ રાઠોડે શહેર પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી. રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનના કાર્યક્રમમાં જવા માટે બસમાં બેઠેલા આધેડ ભાજપના નેતા મેહુલ લાખાણીએ મદિરા અને અપ્સરાની વ્યવસ્થા કરાઈ નથી એવું જાહેર નિવેદન આપતા બસમાં રહેલી મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પૂર્વ ધારાસભ્ય શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. મહિલાઓનું જાહેર અપમાન થયા છતાં શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ માત્ર પ્રદેશને જાણ કરી છે એમ કહીને હાથ ઉપર કરી દીધા હતા. પાર્ટીના શહેર સંગઠનનો કાર્યકર મહિલાઓ માટે અપમાનજનક શબ્દો ઉચ્ચારે છે છતાં શહેર પ્રમુખ તેની સામે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. આ મામલે વડોદરાના નાગરિક મહેન્દ્રસિંહ રાઠોડે શહેર પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે કે મેહુલ લાખાણીએ આવી વાણી દ્વારા સરદાર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ અપમાન કર્યું છે અને તેમણે લખ્યું છે કે મેહુલ લાખાણીએ પોતાના નિવેદન માટે લાજ માનવી જોઈએ, પરંતુ તેના બદલે તે પોતાના સમાન સ્વભાવ ધરાવતા લખોટાઓ સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા કરે છે. તેથી વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પદેથી તેને તાત્કાલિક હટાવવું જોઈએ. 30-31 ઓક્ટોબરે આપણા માનનીય આદરણીય મોદીજી વ્યસ્ત હોવા છતાં પોતાનો કિંમતી સમય સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિમાં કેવડિયા આવ્યા હતા અને એ સમયે આખા ગુજરાતમાં ઉત્સાહનો માહોલ હતો, ખાસ કરીને બહેનો. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ સ્ત્રીઓનું સન્માન કરે છે, સ્ત્રીઓનું માન રાખે છે, એવી શિસ્તબદ્ધ પાર્ટી છે. આપણા મહિલા આગેવાનો, શિક્ષિકાઓ જ્યારે જે બસમાં સફર કરતા હતા, આપ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે મેહુલ લાખાણી કરીને કોઈ ખોરો, ચારિત્રહીન, અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો હતો. એના દ્વારા ત્યાં મદિરા અને અપ્સરાની એરેન્જમેન્ટ થઈ છે કે નહીં, આ પ્રકારની માન્ય સન્માન્ય મહિલાઓ સામે જેને અભદ્ર ભાષા બોલ્યો એટલે ચારિત્રહીન વ્યક્તિ છે એ સ્પષ્ટપણે ખબર પડી જાય છે. કારણ કે જે પેટમાં હોય મોઢે આવવાનું છે અને એ બાબતે ભૂતકાળમાં પણ એની પર અમુક ગુના નોંધાયા છે, જેવી આ મીડિયા દ્વારા મને જાણ થઈ છે. માટે આપણા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીને આ ગંભીરતાની નોંધ કરાવવા આવેદનપત્ર રૂપી હું એમને જાણ કરવા આવેલો કે આવા ખોરા માણસોને, ચારિત્રહીન માણસોને પાર્ટીની અંદર કોઈ સ્થાન ન મળવું જોઈએ. અને વિચારો કે આપણે તો આ ચોરને જ મોર હાચવવા આપ્યો છે, જેને બોલવાની સહેજ પણ સભ્યતા નથી એવાને આપણે વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીનો ચેરમેન બનાવ્યો છે. આવા વ્યક્તિ જે સ્ત્રીઓનું સન્માન ન કરી શકતા હોય, આવા વ્યક્તિઓને તાત્કાલિક ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ. એ વિનંતી સાથે એ જાણ માટે હું આપણા શહેર અધ્યક્ષશ્રીને મળવા માટે આવ્યો. એમના દ્વારા શું કહેવાનું? એમના દ્વારા રજૂઆત એ ઉપર સુધી પહોંચાડી દેશે. પણ મને 100% વિશ્વાસ છે, કારણ કે આ વડોદરાના સંસ્કારીજનો માટે તમાચા રૂપા વાત કહેવાય અને આવા વ્યક્તિઓને સાખી ન લેવાય. જો આવા વ્યક્તિઓને સાખીએ તો વડોદરાના શહેરીજનોનું સ્પષ્ટ અપમાન છે એવું હું માનું છું.